એની અંદરના ખોવાયેલા રહસ્યોને શોધી કાઢનારા મહાપુરુષ. અને એમાં આપણને અગ્રીમ પુરુષ મળ્યા પન્યાસજી મહારાજ, ભદ્રંકર વિજયજી મહારાજ. સાધના હોય કે મંત્ર હોય, આચાર હોય કે તંત્ર પરંપરા હોય, યોગ હોય કે કોઈ નાનકડો પાઠ હોય, સ્તવન હોય કે પછી કોઈ ઇતર પરંપરાનું ભજન હોય, હેમુ ગઢવીના કંઠે જે ભજન ઇતરોમાં બહુ પ્રસિદ્ધ થયું ને, ભોળી રે ભરવાડણ હરી વેચવાને ચાલી, શિર પર મટુકીમાં ઘાલી, ભોળી રે ભરવાડણ હરી વેચવાને ચાલી. એ ભોળી ભરવાડણ એટલે કોણ અને હરી વેચવું એટલે શું, હરીને વેચવા એટલે શું, એનો અર્થ પણ પન્યાસજી ભગવંતે લખેલો, જે એ પરંપરામાં પણ ભાગ્યે જ કોઈને આવડતું. તો આ રહસ્ય શોધનારી જે પરંપરા, સિદ્ધ ચક્ર પૂજનના એકે એક વલયને ઉપર ક્યાં જોડવું એનું રહસ્ય શોધ્યું હોય તો પન્યાસજી ભગવંત. એ મહાપુરુષની પરંપરાના આ બધા જ શ્રમણવર્યો પોતાના સમય કરતા વર્તમાન સમય એમને ચાહનારાઓ વધી છે. અને આ નિયમ છે, સજ્જન જન કો નેહરો જ્યુ ઘોર સલી કી માલ, જો જો હોય પુરાતની ત્યો ત્યો ગંધ વિશાલ. સજ્જન પુરુષો બોરસલીના ફૂલ જેવા હોય છે, એ જેમ જૂના થાય ને એમ એમને ચાહનારા વધે. અને એટલે પન્યાસજી ભગવાનના અનુયાયીઓ એમના સમય કરતા પણ વર્તમાન સમય ખૂબ છે. અને એમાં વર્તમાને બિરાજમાન ધુરંધર વિજયજી મહારાજ, હમણાં સંજુભાઈએ વાત કરી એમ, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. ઋષભ સ્તવના પાર્શ્વ સ્તવના તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે. નૈમ સ્તવના નિરખ્યું હશે તે દ્રશ્ય ત્યારે જેમણે તે ધન્ય છે. એ સંઘમાં બહુ પ્રસિદ્ધ નથી, એવી જ વીર પરમાત્માની સ્તવના, પરમાત્માની એક એક અવસ્થાની કલ્પનાઓ, પાર્શ્વ પ્રભુના લગ્ન, ચાલી રમવા રાજકુમારી, સખીન સંગે મનને રંગે વન ભીતર મનહારી, ચાલી રમવા રાજકુમારી. આ રચના પણ સંઘને આપી તો ધુરંધર વિજયજી મહારાજ. માણસને ગમી જાય એવા સુગમ સાહિત્યના કેવા એવા ગીતો કે મન તને કેમ કરી સમજાવું, મારી સગળી વાતે તારે અવળી ગતમાં જાવું, પ્રભુના પાવન ચરણે બેસું હાશ કરીને ઊંડી, ત્યારે તારી ભીતર રમતી ગામ ગટરની કુંડી, કે મન તને કેમ કરી સમજાવું. આ રચના ધુરંધર વિજય. 12મી સદીનો આકર ગ્રંથ એટલે આચાર દિનકર. એ આચાર દિનકરનો બહુ અઘરો પાઠ એટલે પંચવિંશતિ કુસુમાંજલિ, 25 કુસુમાંજલિ, જેના શ્લોકો બોલવાય અઘરા છે, એનો અર્થ સમજવો એનાથી અઘરો છે. એક એક શ્લોકોના પદ્યાનુવાદ સંઘને આપ્યા તો ધુરંધર માટે. એવા એક કવિ પુરુષ પરમાત્માના જન્મ કલ્યાણકના ગીતો એ પણ એમણે આપ્યા. આઈ આઈ વસંત રંગભીની, જગમંગલકારી જવાઈ જન્મ ઘડી ચિરજીની, આઈ આઈ વસંત રંગભીની. અને પૂજ્યપાદ હેમપ્રભ સુરેશ્વરજી મહારાજ, હમણાં સંજયભાઈએ વાત કરી મૈત્રી વાત્સલ્ય ધામ, એને ભદ્રંકર ધામ નામ આપી શકતા હતા. વાહ વાહ પ્રભુ. એમણે ગુરુનું નામ ના આપ્યું, ગુરુના હૃદયમાં જીવનભર જે ભાવો ઘૂંટાયા ને એ ભાવોનું નામ આપ્યું. એ આપી શકતા હતા, પણ ના, ગુરુ જે કહીને ગયા એ આજીવન પાળ્યું. તમે તો તોય સંસ્થાઓની વાત કરી, ભૂલી જાઓ સંસ્થાઓ. તમે સામૈયાની વાત કરી, તમારે સામૈયાની વાત કરવી જ પડે. કેમ કે આપણે એવા જ લોકો છીએ જે મહાપુરુષોને પણ જાહો જલાલીના કારણે જ ઓળખીએ છીએ. એમની સાધનાને તો ઓળખતા, એમની સાધનાને તો ઓળખતા નથી.
કેમ 2,500 માણસ આવ્યું, કેમ જામનગરથી ટ્રેન આવી, ગાંડા ગેલા ભક્તો છે એટલે તો કે ના દાદા ગુરુદેવ કુનકુન સુરી મહારાજ કાળધર્મ પામતા પહેલા કહી ગયેલા કે કષ્ટ વેઠીને પણ હાલારને ધર્મ પમાડજો. વાહ હાલાર બહુ ભોળી પ્રજાનો દેશ, આમ બહુ સરસ પ્રદેશ. જામનગરના જિનાલયની પ્રશસ્તિમાં લખાયું છે હાલાર દેશ અવની પ્રમદા લલાવે. એ અગ્નિ રૂપી પ્રમદાના લલાટ પર કરાયેલું તિલક છે. અને કુનકુન સુરીમાં કહીને ગયેલા હાલાર એમના માટે એટલું ભક્તિવંત કે ઇતિહાસની આ એકમાત્ર ઘટના હશે કે કોઈ કાળ ધર્મ પામતા આચાર્યએ પોતાના અગ્નિ સંસ્કારનો નિર્ણય કરવો પડ્યો હોય. આ બાજુ સાહેબના છેલ્લા શ્વાસ ચાલે અને આ બાજુ બાર કેટલા સંગો ઝઘડે કે સાહેબને અમે જ લઈ જશું. શિષ્યોને થયું કે આ નિર્ણય આપણે નહીં કરી શકીએ અને પોતાના છેલ્લા શ્વાસોમાં સાહેબે સ્વયં નિર્ણય આપવો પડ્યો કે મને આ ગામે અગ્નિ સંસ્કાર કરો. હાલાર એટલું ભક્તિવંત. અને આ શિષ્યોએ હાલારને જે દિવસે ગુચરી બોરાવતા નતું આવડતું ને તે દિવસે પણ હાલારમાં વિચરણ કર્યું. રોટલી પર ઘી ચોપડવાનું હોય એવી ખબર જ્યારે હાલારને નહોતી ને તે દિવસે પણ હાલારના લાંબા લાંબા અંતરવાળા ગામડાઓમાં આ મુનિઓ વિચર્યા છે. અને એટલે આજે ભિવંડી પ્રવેશ કર્યો ને ત્યારે હાલાર ટ્રેન ભરીને આવ્યો. અને આપણા મહાપુરુષોએ આ જ કર્યું છે. કાઠિયાવાડને શાસન સમ્રાટે સીંચ્યું, વાગડને જીત વિજયજી દાદાએ સીંચ્યું, મારવાડને વલ્લભ સુરેશ્વરજી મહારાજે સીંચ્યું. હાલારને આ પન્યાસજી ભગવંતના શિષ્યોએ સીંચ્યું. પરિણામે એશિયાનો સૌથી મોટો ફૂટ કેમ્પ ક્યાં થાય તો કે વજ્રસેન મહારાજની નિશ્રામાં. હાલાર હંમેશા તૈયાર હોય કે આપ જે બોલો એ અમારે પ્રભુ વચન. એમને અંગત જીવનમાં જે સેવા કરી છે, એક સાથે અનેક વૃદ્ધ મુનિઓ હોય, બધા જ બીમાર પડ્યા. એક સાથે 3 વડીલો બીમાર પડે. એ 3 વડીલોનો સંથારો કરી આપવો ને કાપ કાઢી આપવો, એમાં રોજ રાતના 2 વાગે. કેટલા? પર ડે રાતના 2 વાગે. વજ્રસેન મહારાજ તો બીમાર એ કરી ન શકે કાંઈ. ધુરંધર મહારાજ પહેલેથી મજબૂત. વજ્રસેન મહારાજ મને કહેતા હતા કે હું પહેલેથી જરા કૂણો ને ધુરંધર પહેલેથી તોફાની. આ તો એમણે વાત કરી કે મેં જયગોચમાર ને 2 લાફા ખવડાવેલા એટલે હું બોલ્યો, નહીં તો ન બોલ્યો. પણ વજ્રસેન મહારાજે મને કીધેલું કે ધુરંધર પહેલેથી તોફાની ને હું પહેલેથી જ નબળો. વજ્રસેન મહારાજ ગ્લાન કે ભીતના ટેકે બેસી રહે અને સતત હેમપ્રભ સુરીમાનને કીધા કરે કે હેમપ્રભ જો થાકતા નહીં હો, ખરી કમાણીનો અવસર છે. મનને પાછું નહીં પાડતા, ખરી કમાણીનો અવસર છે. એ બેઠા બેઠા બોલે. હેમપ્રભ સુરીમાન રાતના 2 વાગ્યા સુધી સેવા કરે અને પછી સંથારો કરે. સવારથી પાછી બધાની સેવા પ્રારંભવાની. મૈત્રી વાત્સલ્ય બન્યું ને વ્યવહારુ વાત કરું તો 33 કરોડ રૂપિયાના ખર્ચે બન્યું. 33 કરોડ રૂપિયાના ખર્ચે લેન્ડ, કન્સ્ટ્રક્શન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ટિરિયર અને સિસ્ટમ, આ બધું જ ભેગું ગણો તો આટલું. અને એ છતાં હેમપ્રભ સુરીમાએ પોતે પોતાના મોઢે એક શ્રાવકને કીધું નથી કે તારે આમાં 11 લાખ લખાવાના. એમની શ્રદ્ધા હતી કે જેટલા વડીલો અમારી પાસેથી વિદાય થયા છે ને એ બધા જ કોઈને ને કોઈને મોકલે છે. બાજુમાં રહેતો એક શ્રાવક હતો, એને એટલો બધો વિરોધ હતો આ મૈત્રી વાત્સલ્ય બને છે એનો કે સામાનની ગાડી આવે ને તો ટ્રકને અંદર ના આવે, ટ્રકને પાછી કાઢે કે જાય. અને આખું મૈત્રી વાત્સલ્ય બની ગયું ત્યારે એ માણસ એકવાર કેમ્પસમાં આવ્યો. આખો સ્ટાફ આમ સાવધાન થઈ ગયો, બધા ચૂપ થઈ ગયા કે આ માણસ પાછી કઈક ધમાલ કરશે. એ માણસે આવીને મેનેજરને હાથ જોડ્યા અને કીધું કે ભાઈ આ આખા સંકુલમાં કોઈ એક લાભ મને આપો. શ્રમણ વાત્સલ્યની આ લબ્ધિ છે. ધુરંધર મહારાજના શબ્દોમાં કહું તો એ વૃદ્ધ સાધ્વીજીઓના એમને ખૂબ આશીર્વાદ લીધા છે.
જાજી વાતના ગાડા ભરાય. અટકું અત્યારે, ઘટનાઓ કેવા બેસું તો પાર નહીં આવે. પણ એ પૂજ્યપાદ હિમપ્રભ સુરીશ્વરજી મહારાજ દીક્ષા પછી આટલા બધા વર્ષોમાં પહેલી વાર પધાર્યા છે. એમાંય આજે એકાદ દિવસ સહજ છે. મોટાઓના પુણ્ય નાના હોય, અરે બહુ મોટા હોય, અને એટલે એમના સમય હંમેશા નાના જ પડે. જ્યાં પણ જાય કેટલું રોકાય ને કેટલે પહોંચે. બધા સંઘોને માંડ એ એક દિવસ, અડધો દિવસ, 1.5 દિવસ આપી શકે, અને એ છતાંય સાંઘાણી સંઘની વિનંતીને માન આપીને સાહેબ પધાર્યા છે. જે પણ યત્કિંચિત ક્ષણો આપણી વચ્ચે છે, એમનો થોડોક સમય તો મેં લીધો, પણ ના, એમનો પરિચય તમને ન આપું તો કેમ ચાલે? કારણ કે જીવનમાં હંમેશા એ જ ભૂલ થઈ છે કે મહાપુરુષો પસાર થઈ ગયા છે અને પરિચય કરવાનો રહી ગયો છે. આવા પૂજ્યપાદ એમને સાંભળીએ. ગુરુ મહારાજ કહે છે એટલે એક વાત કરું છું, આવું અનુભવીને જ સૂજે. સેવા એટલે કેવી સેવા? ડોક્ટર તો બોલાવાય, દવા તો અપાય, પણ ના, સૌના મનને સમજવાની સેવા. અતિશય વૃદ્ધ એક મુનિ ભગવાન ગુરુ મહારાજે કીધું એટલે કહું છું. અને એમને સહજ આમ મનમાં એક દિવસ આવી ગયું કે આજે મને સારું નથી, આજે મારું બ્લડ પ્રેશર બરાબર નથી. વૃદ્ધોને મનમાં શું લાગી આવે ખબર નહીં. આ બધા જ સમજીએ છીએ. હેમપ્રભ સુરી મહારાજનો આજે પણ નિયમ છે કે એમના કોઈ પણ વૃદ્ધ મુનિને કોઈ ઈચ્છા થાય ને તો આજના સૂર્યાસ્ત પહેલા પૂરી કરવા. સાધુ નિર્દોષ ગોચરી લાવે, પણ કોઈ વૃદ્ધ સાધુ એમ કહે ને કે સાહેબ મારે આ વાપરવું છે, તો સ્પેશિયલ બનાવીને પણ આજની સાંજ પહેલા એમને આપી દેવાનું. કેમ? તો કે મને ખબર નથી કે કાલે સવારે એમને વંદન કરવાનો અવસર હશે કે નહીં. એમની ઉંમર છે. હવે એ મુનિ ભગવાનના મનમાં થયું કે આજે મને બરાબર નથી, આજે મારું બ્લડ પ્રેશર બરાબર નથી, ડોક્ટરને બોલાવો ને મારી દવા કરો. હવે એવું ગામડું ગામ કે જ્યાં માણસે ન મળે ત્યાં ડોક્ટર ક્યાં કાઢે? પણ ના પાડવાનો તો અર્થ જ નહોતો. તો એમને મનમાં થાય કે હું બહુ બીમાર પડ્યો, તમે મારી દવા ન કરો. તો કે બસ ડોક્ટરને કહી દીધું છે હમણાં સાંજ પડશે ને એટલે આવશે. સાંજ પડી, અંધારું થયું, બધી બાજુ અજવાળાઓ બધું થયા, ધાબળો ઓઢ્યો. કોને? આચાર્ય ભગવંતે પોતે. સ્ટેથોસ્કોપ તો હતું નહીં. માણસ પાસે સાયકલમાં હવા ભરવાનો પંપ હતો. એ હવા ભરવાના પંપનો આગળનો ભાગ એને હાથ પર લગાડ્યો, ઉપર સફેદ કપડું બાંધ્યું ને પેલાને કીધું કે આ પંપ લગાડ. એમને અનુભવ થવો જોઈએ કે બ્લડ પ્રેશરનું મશીન ચાલી રહ્યું છે. અંધારામાં એમને દેખાય નહીં. ધાબળો ઉડીને પોતે જ ગયા. આજુબાજુના મુનિઓએ કીધું કે આ ડોક્ટર આવી ગયા, ડોક્ટર આવી ગયા. તપાસ્યું ને કીધું કે હા બરાબર છે, બ્લડ પ્રેશર તો વધારે જ છે. હતું કાંઈ જ નહીં. કીધું કે વધારે જ છે, દવા લખી આપું છું, કાલે લેશો એટલે સારા થઈ જશો. આમાં દવા ક્યાં શોધવાની? બીજે ગામ જ્યાં પહોંચ્યા ને ત્યાં ગામની બહાર કોઈ નાની એવી દુકાન વાળો મળ્યો. એની પાસેથી બાળકોની જુદા જુદા કલરની પીપર લીધી, એક પીળી, એક લાલ, એક સફેદ, એક ભૂરી. અરે પેલા ગરડા મારા સાહેબ ને કીધું કે આ લાલ સવારમાં, આ પીળી બપોરે, આ ભૂરી સાંજે, આમ લેજો, સાંજે સારું થઈ જશે. સાંજે પેલા દાદા મહારાજે કીધું કે મને સારું થઈ ગયું. ભાઈ એમને થોડીક વાર સાંભળશો ને તો તમને સારું થઈ જશે.